અયોધ્યાના રામ મંદિરમાં થયેલા દાનમાં કથિત ગેરરીતિ અને ચોરીના આક્ષેપોને લઈને 31 જુલાઈના રોજ સંસદ ભવન બહાર કેટલાક લોકોએ સાધુ સંતોના વેશમાં પ્રદર્શન કર્યું હતું। આ ઘટનાને લઈને સુરતના સાધુ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ મુદ્દે આજે સુરતના વિવિધ અખાડા મઠ અને મંદિરોના આગેવાન સાધુ સંતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। સાધુ સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સનાતન ધર્મ અને સાધુ સંતોની પરંપરાનું અપમાન કરનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સાધુ સમાજના આગેવાનોનું કહેવું હતું કે ધાર્મિક વેશભૂષાનો ઉપયોગ કરીને કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનથી સમગ્ર સાધુ સમાજની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે। આવા કૃત્યો ધાર્મિક લાગણીઓને દુભાવે છે અને સમાજમાં ગેરસમજ ઊભી કરે છે। કલેક્ટર કચેરી ખાતે સાધુ સંતોએ શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરી હતી। તેમણે સરકાર સમક્ષ માંગણી કરી હતી કે ભવિષ્યમાં ધાર્મિક વેશભૂષાનો દુરુપયોગ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે તેમજ આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। 31 જુલાઈના દિવસે ભારતના લોકશાહી મંદિરની આગળ હિન્દુ સમાજના ઈષ્ટદેવ શ્રી રામ ભગવાનના મંદિરના અંદર જે ઘટના બની એને લઈને જે દેખાવ બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ દ્વારા જે કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના અધ્યક્ષ ખડગેજી પણ ઉપસ્થિત હતા, વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા અને અયોધ્યાના સાંસદ પણ ત્યાં ઉપસ્થિત હતા। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ નિખિલેશ યાદવ પણ ત્યાં ઉપસ્થિત હતા અને જે પ્રમાણે ત્યાં કૃત્ય કરવામાં આવ્યું છે, સનાતન ધર્મને બદનામ કરવાનું જે કૃત્ય ત્યાં કર્યું છે, રામ મંદિરની અંદર જે ચોરીનો મામલો હતો એ મામલા માટે તુરંત ઉત્તર સરકારે સીટની રચના કરીને 8 લોકોની ધરપકડ કરીને આર્થિક રીતે જે કંઈ ચોરી થઈ હતી એને ડિટેક્ટ કરવામાં આવી। આ સંપૂર્ણ ઘટનાક્રમની અંદર ભારતના સાધુ સંતોનો કોઈ રોલ નહોતો। આ અમારા સાધુ સંતો પૂજનીય સંતો છે। 8 લોકોમાંથી એક પણ એવી વ્યક્તિ નથી કે સાધુ સંત સાથે સંકળાયેલી હોય અને સંસદ ભવન આગળ જે કૃત્ય કરવામાં આવ્યું છે, સાધુ સંતોને જે બદનામ કરવાનું કૃત્ય છે, આજે સમગ્ર ભારતની અંદર સાધુ સંતોના માર્ગદર્શન નીચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અલગ અલગ સ્થળો પર આને વખોડવા માટે અને કડકમાં કડક સજા થાય। પપ્પુ યાદવનું સાંસદ સભ્ય રદ થાય, ખડગેજીનું રાજ્યસભાનું સભ્યપદ રદ થાય, વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું પણ સભ્યપદ રદ થાય। આ તમામ માંગણીઓ સાથે આજે સાધુ સંતોના માર્ગદર્શન નીચે કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર સુપ્રત કરવા જઈ રહ્યા છીએ। અમારી મુખ્ય માંગણી છે કે એમની ઉપર સનાતન ધર્મને બદનામ કરવાનું, સાધુ સંતોને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એની માટે તાત્કાલિક એની ઉપર FIR દાખલ થાય અને કાનૂની કાર્યવાહી ચાલુ થાય।